ફરી પાછા આજે ને લગ્નમાં જવાનું છે. હાલો જો નીકળી ગયા એમ લગ્નમાં. લાગે છે ભાઈ તો આપણે અહીંયા અલભાઈમાં હે અલભાઈમાં અહીંયા જો અહીંયા કોઈ ના. હાલો તો આપણે આવી ગયા હે લગ્નમાં. જો એનો એન્ટ્રી ગેટ જો ખાલી. હાલો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં? જો આજે ફરી પાછા લગ્નમાં જ નીકળી ગયા છીએ. એટલે ફરી પાછા આજે ને લગ્નમાં જવાનું છે. મારે ને કૃષ્ણની મમ્મીને તને આજે જવાનું હોય. ગામમાં જ છે લગ્ન. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આપણે લગ્નમાં જવાનું છે. આજ વરી અમારો વારો આવી ગયો છે. મારો ને કૃષિભાઈ મારો બહુ ઓછો આવે, કંઈક એમ તો આવી જાય. હા, હમણાં ઉધરા મટી ગઈ ને થોડીક, એટલે થોડીક વરી વારો લઈ લે, વરી પાછી ઉધરા ચાલુ થઈ જાય, પછી વરી બંધ કરી દઉં. વરી થોડીક તબિયત ઓલી થવા માંડે ને એટલે વરી પાછી બંધ કરી દઈએ, એમ કે હવે વારો કેન્સલ. હાલો જો નીકળી ગયા એમ લગ્નમાં. લાગે છે ભાઈ હાલો તો અત્યારે આપણે આવી ગયા છે આલબાઈ માતાજી. આપણે શું કરવા આવ્યા? જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આપણે હાલભાઈમાં હે ને નિવેદ જુવારવા આવ્યા હે, અને નિવેદમાં હાલભાઈમાં લાફી હોય, લાફી ને ગોળ ને ઘી. કાલે આપણે લગ્નમાં ગયા હતા, પાછો તો વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. અથવા આજે ડાયરેક્ટ ઓટાણે ચાલુ કર્યો ને કૃષિભાઈ છે ને બાલમાં દીધું ભેગો લઈ આવ્યા. જો થેલો ને બધું ભેગું, કૃષિભાઈ થેલો ને બધું ભેગું જ છે. જો તો આપણે અહીંયા હાલભાઈમાં હે, અહીંયા હાલભાઈમાં જુવારી કૃષિનું ને કૃષિન પપ્પા જો હમણાં આમ ધારમાં રખડે છે, અને હું અહીંયા જુવારી લઉં. અહીંયા આપણા અલભાઈ માતાજી. અને આપણે પાણીની બોટલ, અને આમાં છે આપણા નિવેદ. જરાક જુવારી લઉં. જો આપણે માતાજીને જુવાર લીધું, આપણે આ લાખી જુવારી ને દીવો બોઈ લીધો, અને આ આપણા હાલભાઈમાં છે. હાલભાઈમાં એ જો અહીંયા કોઈના હાલભાઈમાં કોઈ આમ કોઈને દૂધ ચડાવવું હોય તો દૂધના જો એલ ને બધું ચડાવાય આવે. જો અહીંયા ભીહું દૂધને કંઈ ભીહને કંઈ તકલીફ હોય ને તો માણસ માનતા કરે કે અમે દૂધની એલ ચડાવી દે. હું તમારે હાલભાઈમાં અમારે બહુ જ સર થાય. જો જ્યાં હાલભાઈમાં એલ દૂધની ચડાવી જાય, બધા જો છોકરાઓના ફોટા બધું રાખી જતા હોય. કોઈ ચૂંદડી ઓઢાડવાની માનતા કરે હાલભાઈમાંની. તો હાલો હવે જો આપણે જુવાર લીધું ને, આ જુવારવાનું જુવાર વધ્યું ને એ હું કૃષિ હવે લાફી એ બેહીને ખાઈ જાઉં. જ્યાં લાફી છે, લાફી આપણે કૃષિભાઈ જો હમણાં હે ને ધારમાં ચકરું મારે હે, પછી હું કૃષિભાઈ અહીં બેહીને ખાઈ જાઉં. જો કૃષ્ણ પપ્પા એને હે ને મેં જુવાર લીધા ને તો આ ધારમાંથી હે ને ઓલા પાણા ગોદ લીધા. હવે બહુ ઓછા જોવા જડે. પેલા આના હે ને જો ને બાહકું ને એવું હતું નહીં ને તો એ જો આના તાપ કરતા આ પાણાથી. જો કેવી રીતના કરતા કરો તો જરા. અટાણ બહુ દેખાય નહીં, અંધારામાં બહુ દેખાય. અટાણ હાલો તો હવે અમે જાય ઘરે. જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે ઓલા ભરિયા થોડાક રહી ગયા હતા ને વારવાના, વરસાદ આવી ગયો પછી રાખી દીધા.
એ જો હું હવે અટાણે બપોર પછી જાઉં. સવારમાં હે ને અમે આલવાઈમાં નિવેદ કરવા ગયા હતા ને અટાણે હે ને હવે ઓલા થોડાક ભર્યા રહ્યા ને એ વાર લઉં અને પછી કાલે પાછું જવું હે લગ્નમાં. અને જો આપણી જુવાર ઉગી ગઈ દેખાડું. જો આપણી આ જુવાર છે અસલ એકદમ મસ્ત ની ઉગી ગઈ. જો આ બધા ક્યારાઓને એકદમ લીલકાઈ ગઈ અને આમ આયરું દેખાય. જો કિશન પપ્પા હે ને હમણાં થોડુંક વેલ્ડિંગનું કામ હે ને આજ નોંધી થાય. કાલ તો લગ્નમાં જવું હે એ થોડુંક વેલ્ડિંગનું કામ હે એ કરતા જઈ છે. અને એ કે ના કામ મારતો જાય. હું હે ને અટાણે ત્યાંની બપોરની લુગડા ધોતી હતી. બપોરની એટલે 3 વાગ્યાની લુગડા ધોતી હતી. 5 વાગી ગયા. 5 વાગ્યા સુધી લુગડા ધોયા. જ્યાં ભર્યા હે બધા એટલે ભર્યામાં કેવો કઈ ગયા કે નહીં જરાક આપણે જોતા જઈએ. કંઈ વાંધો નથી. થોડુંક ભર્યા પડ્યા હે ને. જો આમાં વેલેરી હે ને રાબ આખી હે 1-2 દિવસમાં. જો આવા થઈ ગયા નીચે કારા પડી ગયા. પાણીનો ભેજ લઈ ગયો ને જઈ રહ્યા કારા પડી ગયા. આ એક નોકરું ભર્યું કરવું જો હે તેથી હે ને જો માથે લાલ હે નીચે હે ને નીચે કારા પડી ગયા. આ એટલા કેટલા પડી ગયા ખબર? જો આ એટલા છે ને જો અહીંથી આ એટલા અને આ બાજુ આ થોડાક પાથરા છે એટલા. અને ભરિયામાં તો હજી કંઈ વાંધો નથી. ઉપાડીને ખબર પડે કે નીચે કદાચ ઓજ મેલી હોય ને કારા પડ્યા હોય થોડા ઘણા. હાલો તો હું ફટાફટ વાર લઉં પછી હાંજ પડી જાય વળી પાછું માલનું કરવું જોઈએ ને. હાલો મારે અત્યારે ને જવાનું છે ગામમાં. અત્યારે લગ્નનો નોતરો છે. લગ્નમાં તો અહીંયા અત્યારે કલાકાર ને દાંડિયા રાસ ને છે તો અત્યારે પ્રોગ્રામ છે તો જમવાનું નોતરું છે તો મારે અત્યારે જવાનું. તો હાલો લાડવા ખાવા નહીં કે તું માંદી બહુ થઈ જાય ઉધરા બહુ જાય તે જાય તેથી પણ આપણે કાલ બે કરવા જાવ. કાલે એનો વારો આવી જાય એટલે જ જે ગાય ગા દાણા ભર્યા લીધા. હાલો તો આપણે આવી ગયા છીએ લગ્નમાં. જો એનો એન્ટ્રી ગેટ જો ખાલી. હાલો તો આપણે જમી લઈએ પછી મળીએ. જો અત્યારે આપણે જમી લીધું ને હવે એને દાંડી રાસનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હે. ખુશી આવી છે કલાકારમાં તો આપણે હવે દાંડી રાસનો પ્રોગ્રામ જોઈએ ને તમે પણ જોવો.
ઝુમકડો